હેલો એવરીવન સ્ટુડન્ટ, કેમ છો? બધા મજામાં જશો? તો આજે આપણે ફરીથી NMMS એક્ઝામ ક્વેશ્ચન STD 8ના ભાગ 2 લઈને આવી ગયા છીએ. જે ભાગ પહેલાની અંદર સારા એવા ક્વેશ્ચનની આપણે વાત કરી હતી. ભાગ 1 ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જલ્દીથી જોઈ લેજો. તો આ ભાગ 2 છે, જેમાં આપણે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ સોલ્વ કરવાના છીએ અને પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના રહેવાના છે. તો ચલો વિડીયો શરૂ કરે તે પહેલાં તમે પણ સ્ટુડન્ટ હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ક્વેશ્ચન લઈ લઈએ. અને આ NMS એક્ઝામનું ફૂલ ફોર્મ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. ફૂલ નામ છે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? એ. ગોવિંદપુર, બી. કોલકાતા, સી. શ્રીરામપુર, ડી. ઢાકા. રાઈટ આન્સર ઓપ્શન બી, કોલકાતા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? એ. ઈસવીસન 1639માં, બી. ઈસવીસન 1664માં, સી. ઈસવીસન 1672માં, ડી. ઈસવીસન 1668માં. રાઈટ આન્સર ઓપ્શન બી, ઈસવીસન 1664માં. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું? એ. ઈસવીસન 1752માં, બી. ઈસવીસન 1761માં, સી. ઈસવીસન 1757માં, ડી. ઈસવીસન 1772માં. રાઈટ આન્સર ઓપ્શન સી, ઈસવીસન 1757માં. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? એ. ટીપુ સુલતાનના, બી. હૈદર અલીના, સી. રઘુનાથ રાવના, ડી. બાલાજી વિશ્વનાથના. રાઈટ આન્સર ઓપ્શન બી, હૈદર અલીના. પ્રથમ બે મૈસૂર વિદ્રોહો અંગ્રેજોને કોની સાથે થયા? એ. હૈદર અલી સાથે, બી. રણજીત સિંહ સાથે, સી. ટીપુ સુલતાન સાથે, ડી. બાજીરાવ બીજા સાથે. રાઈટ આન્સર ઓપ્શન એ, હૈદર અલી સાથે. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિદ્રોહ અંગ્રેજોને કોની સાથે થયા? એ. નાના ફડણવીસ સાથે, બી. ટીપુ સુલતાન સાથે, સી. હૈદર અલી સાથે, ડી. મુહમ્મદ અલી સાથે. રાઈટ આન્સર ઓપ્શન બી, ટીપુ સુલતાન સાથે. ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો? એ. સનદી ધારો, બી. નિયામક ધારો, સી. ખાલસા ધારો, ડી. પીટના ધારો. રાઈટ આન્સર ઓપ્શન બી, નિયામક ધારો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી લેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, જનરલ નોલેજ અને નાના મોટી એક્ઝામના ક્વેશ્ચન આપણી ચેનલની અંદર પુસ્તકના માધ્યમથી આપવામાં આવશે. તો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો જલ્દી. મિત્રો, આપણી ચેનલની અંદર રોજ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો આવા વિડીયો અપલોડ કરું છું અને સારા એવા ક્વેશ્ચનની ચર્ચા કરું છું. તો તમે ચેનલ જોવા બદલ આભાર.